વેલકમ ટુ ફૂડી ફીસ્ટ. આજે આપણે શીખીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનેલું વેજીટેબલ પીઝા, જે અમે ઘરે બનાવ્યો છે અને જે ખાવામાં એકદમ ડિલિશિયસ અને ટેસ્ટી છે. તો અમારો વિડીયો જરૂરથી જોજો. આપણે વેજીટેબલ પીઝા બનાવવા માટે આપણે જોઈશે ટમાટર, કે જેને આપણે પાતળી સ્લાઇસમાં કટ કરી લીધા છે. શિમલા મરચું લીધું છે, તેને પણ આપણે પાતળી સ્લાઇસમાં કટ કરી લીધા છે. ડુંગળી લીધી છે, મોઝરેલા ચીઝ લીધું છે, ઓરેગાનો લીધું છે, ચીલી ફ્લેક્સ લીધું છે, પીઝા સોસ લીધો છે અને અમૂલની ચીઝ ક્યુબ લીધી છે. અને આપણે રેડીમેડ રોટલો લીધો છે. તો સૌ પ્રથમ આપણે પીઝા માટેનો રોટલો લીધો છે, તેની ઉપર આપણે પીઝા સોસ લગાવી લઈશું. આખા પીઝા પર આપણે પીઝા સોસને સ્પ્રેડ કરી લઈશું. આનાથી આપણા પીઝાનો ખાટો મીઠો સ્વાદ આવી જશે. હવે આપણે તેની ઉપર આપણું મોઝરેલા ચીઝ એડ કરી દઈશું. હવે આપણે તેની ઉપર આપણા મનગમતા વેજીટેબલ્સ એડ કરી દઈશું. અમે અહીંયા ટમાટર એડ કરી રહ્યા છીએ. હવે શિમલા મરચું એડ કરીશું. હવે તેની ઉપર આપણે કટ કરેલી ડુંગળીને એડ કરી દઈશું. હવે આપણે આની ઉપર આપણે અમૂલનું ચીઝ ક્યુબ લીધું હતું, તેને એડ કરી દઈશું. હવે આની ઉપર આપણે થોડું મોઝરેલા ચીઝ પણ એડ કરી દઈશું. હવે આપણે તેની ઉપર ઓરેગાનો એડ કરીશું અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે આપણે એક પેન લઈ લીધું છે, આને થોડું ગરમ કરી લઈશું. હવે આપણે આની અંદર બટર એડ કરીશું. અને બટરને બરાબર આવી રીતે ગ્રીસ કરી લઈશું. અને તેની અંદર આપણો સજાયેલો પીઝા એડ કરી દઈશું. પીઝાની આજુબાજુ આપણે થોડું બટર એડ કરી દઈએ, જેથી આપણો પીઝા દાઝે નહીં. હવે આપણે આને ઢાંકીને શેકાવા દઈશું, જ્યાં સુધી આપણું ચીઝ મેલ્ટ થઈ જાય. આને આપણે ધીમી ફ્લેમ ઉપર જ આપણે શેકવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું ચીઝ મેલ્ટ થઈ ચૂક્યું છે અને એ પણ એકદમ સરસ રીતે. તો આપણો પીઝા રેડી થઈ ગયો છે.
હવે આપણે આને સર્વ કરી દઈશું. તો આને આપણે કટ કરી લીધું છે. આની ઉપર આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈશું. તો રેડી છે આપણો વેજીટેબલ પીઝા, જે ખાવામાં એકદમ ડિલિશિયસ અને ટેસ્ટી છે. આને જોઈને મારા મોઢામાં તો પાણી જ આવી ગયું છે અને તમારા મોઢામાં પણ ઓબ્વિયસલી પાણી આવી જ ગયું હશે. જો તમને અમારો આજનો વેજીટેબલ પીઝા પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.